તો આજે કેમ ઢોકળા બનાવ્યા? લોટ પડ્યો તો નહીં તેથી બનાવ્યા હતા ને. આ ઢોકળામાં જે ઉપર ઓલું નાખે ને ચટણી, એવા ઢોકળા હોય તો મને બહુ ભાવે. પનીર હોય ને એ ટાઈપની છે આખી. જોવો આ ભેંસ બધી છે, એટલે ભેંસની બળી છે. જો અહીંયા વાવેતર કર્યું. આ આઈ થિંક કાંદા લાગે છે અને આ બધું મિક્સિંગમાં લાગે છે. આ ગાય હમણાં વિયાણી 2 દી પહેલા જ તે. તો થાય છે. બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ દુશાંક સિંગાળા બ્લોગ. ચાલો ભગવાનના દર્શન કરી લઈએ પહેલા. અચ્છા, પાણી ધરાવી દીધું છે પણ મમ્મીને થાળ ધરાવવાનું બાકી છે. અને ટીવીમાં મસ્ત ધરાઈ ગયો છે થાળ. ટીવીમાં મસ્ત મિક્સિંગ કીર્તન આવે છે અને મમ્મીને પેલા મળી લઈએ. મમ્મી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હાલો હવે આપણે સવાલ ઉપર આક્રમણ કરીએ. તો આજે કેમ ઢોકળા બનાવ્યા? લોટ પડ્યો તો નહીં તેથી બનાવ્યા હતા ને. મેં કીધું કાલ ઓલું પનીર 65 માં થોડો લોચો થઈ ગયો એટલે મેં કીધું બનાવ્યા છે. પનીર 65 બન્યું તો મસ્ત, પણ છે ને થોડુંક વધારે તળાઈ ગયું હતું એટલે થોડુંક આમ દાસ ઓલું કેવાય, દાસ જ કહેવાનું, બળી જાય હે. મારા મમ્મીને બહુ ભાવ્યું પણ મને થોડુંક ન ભાવ્યું. મને અગફોડવાની ટેવ જ છે પણ એ મારો અવગુણ છે, એ મારે સુધારવાનો છે. ધીમે ધીમે અવગુણ તો ન કે દોષ કહેવાય મારામાં, પણ સુધરી જાય તમારા બધાના સપોર્ટથી. અને થોડુંક મને વધારે સારું લાગ્યું હતું, બાકી મસ્ત છે. બાકી ઢોકળા એક નંબર છે. ભગવાન અત્યારે હમણાં ચાકુમાં રાત બગાડવા નથી અત્યારે, મગર આ વ્લોગ શૂટ નહીં થાય સરખું. આ ઢોકળામાં જે ઉપર ઓલું નાખે ને ચટણી, એવા ઢોકળા હોય તો મને બહુ ભાવે. મને, મારા બેન ને, મારા પપ્પા ને બધાને આ રીતના ઢોકળા બધા ભાવે. પગારો હોય બધાને અલગ અલગ હોય. બાકી અત્યારે શું છે નાસ્તામાં? ફાફડી છે. તીખી છે કે મોળી? તીખી લઈ આવજો ને, તીખી હાવ પૂરી થઈ ગઈ છે. કારણ કે છેલ્લે મેં કળીને ફાફડી ક્યાં ખાધું મને યાદ નથી. 2-3 દિવસ કઈ ખાવાનું છે. સવારે કઈક આવું નવું કઈક ખાધું છે. કાલે પૂરી ખાધી હતી, પરમ દિવસે કણાક ખાધું હતું, એના દિવસે કઈક એના દિવસે હું બનાવ્યું હતું કળી તો અમે 3-4 દિવસ ખાધું, મને યાદ જ નથી. 2 દિવસ પૂરી ખાધી હતી. અને હવે આજે ઢોકળા ચાખવાના છે ખાલી. સવારે નો ભાવે, મજા આવે. બપોરે થોડું કામ કરી લે પછી મજા આવે છે. અને આ રીતના એ બનાવે છે. તો ઢોકળાનું તમને હવે કઈ આગળનું નથી કઈ કહેવાનું, કારણ કે ઓલરેડી એનો બ્લોગ છે. હું છે ને એવું લાગશે તો આઈ બટનમાં આપી દેશે, જોજો. એમાં ઢોકળાની આખી રેસીપી બતાવી છે એને. અને ખાસ આ ઢોકળા બને છે આપણે આટલું બને છે કે કોઈ બીજા માટે બને છે? અચ્છા, વાડી માટે છે. તો મારી બેન ને એ બધા નાલ છે અને આ વઘારે છે. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. અને બીજી તો આજ મારી મમ્મીએ બળી બહુ મસ્ત બનાવી છે. હમણાં તમને બતાવું, જમવા બેસું ને, નાસ્તો કરવા બેસું ને ત્યારે એ આ વખતે બહુ મસ્ત બની છે. અગર અમારા ઓફિસે છે ને એને બળી ભાવતી જ નથી, પણ એને કાલ ખાધી ને પછી ડબ્બો ગોતવા નીકળ્યો. એ ડબ્બો મંતાડ્યો હતો કે મારે ખાવી જ છે. તને બળી ક્યાં ભાવે છે? ત્યાં બળી હતી નહીં, પ્રિન્સ. એ રીતનું છે. નામ ડિક્લેર કર્યું પણ નહોતું કરવાનું, પણ વાંધો નહીં, ઘરમાં જ છે. તો ચાલો, નાસ્તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. પણ રેગ્યુલર જેવો ઈ જ છે. પણ તમને મેં જે કીધું હતું કે હું બળી બતાવું, તમને બતાવું છું. જો આ પેલા ઢોકળા બતાવી દઉં ને બાકી આ જમવાનું છે, એટલે કે નાસ્તો કરવાનો છે. આ બળી તમે જોવો, પનીર હોય ને એ ટાઈપની છે આખી. જોવો આ ભેંસ બધી છે, એટલે ભેંસની બળી છે. પણ આ મસ્ત બની છે. જોકે ગાયમાં એવી બને, પણ પેલા ખીરામાં બની હતી, પછી નહોતી બની. પણ આ બળી બહુ મસ્ત બની છે. અને પનીરે બન્યું છે એવું, પણ આનું નહીં, દૂધનું. આ રીતનું છે. ચાલો નાસ્તો કરી દે, તમને આજ બતાવવાનું નથી. બાકી હવે બાપાના પ્રસંગ જોતા જોતા નાસ્તો કરી લઈએ. ચાલો, નાસ્તો થઈ ગયો, જવું છે ઓફિસે. અને બેગ બધું કમ્પ્લીટ કરવાનું બાકી છે, થઈ જાય. બાકી તો શું છે, બીજું તો કાંઈ આજના શેડ્યુલમાં છે નહીં. પણ આજે જવું છે પાછું વાડીએ. અને
છાશ આવી ગઈ છે, તો જો કોઈને છાશ લેવાની હોય એ કોન્ટેક્ટ કરજો. કોન્ટેક્ટમાં તો ફોન નંબર ની તો કઈ નથી, પણ પ્રગટ નેચરલ આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં, એમાં તમને બધો કોન્ટેક્ટ ડિટેલ મળી જાય, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને ભાવનું એ બધું મારી મમ્મી હારે ડિસ્કસ કરી લેજો. હા, ઈ નો કહેવાનું હોય, એ સરપ્રાઈઝ છે. હા ચાલો, 3 લીટર છે. ફરથી ગાયની સાસ આવશે ફરથી 20 લીટર, 50 3 લીટર ગીર ગાયની સાસ આવશે. વાગે તો તીર બાકી જાય રામા પીર. ચાલો હવે જવું છે ઓફિસે, અને આજે જવું છે વાડીએ. તો આજે જોઈએ વાડીએ હું અપડેટ છું છે, કારણ કે જ્યારે જઈને ને કાંઈક ને કાંઈક નવું હોય. અને હવે તો ઓલાનું રહેવાની બધી વ્યવસ્થા બનાવવાની હતી, રૂમ ને એ બધું તો આઈ થિંક બની ગયું છે. હજુ જોઈએ કેટલું બન્યું છે. બાકી જોડાય રહેજો, બ્લોગ બહુ મજેદાર થવાનું છે, કારણ કે વાડીએ જાય એટલે એ બધું આમ નેચરના રંગે રંગાય ને એટલે મજા જ આવે તમને, અને મને તો બહુ આવે. જોડા રહેજો. ચાલો હવે જઈએ ઓફિસે, મળીએ સીધા વાડીએ. A few moments later. ચાલો ગાઈસ, ફાઇનલી વાડીએ આવી ગયો છું અત્યારે, અને તમને જે કીધું હતું કે આ ઘણું અપડેટ થઈ ગયું છે. આપણે રોજ નવું જોવા મળે. તો જો આખું સેટઅપ અહીં લાગી ગયું છે. આ ટોયલેટ બાથરૂમ બને છે, સંડાસ બાથરૂમ, અડધું ઇંગ્લિશ અડધું ગુજરાતી ચાલે. અને મારા પપ્પા અહીંયા શું બનાવે? આ શું કરો છો? હે, આન ઉપર લગાડવા? હે, હાથે કરવાનું છે? અને બેન ઓલપા કઈક કરે છે, જોઈએ શું કરે છે. ત્યાં શું કરશો તું? વાસણ ધોવે છે ચા ના. તને એમ નહોતા ભાઈ આવ્યો છે ગળ્યું દૂધ કરીએ આપણે? ચા તો નથી પીતો એ. અને અહીંયા કંઈક વાવેતરનું 2 દી પહેલા મને કહેતા હતા કે આવ્યું છે, આપણે જોઈએ. પછી આ કામ છે અહીંયા, તો કામ કરવું છે. એ બધા ઈટ બધી જે છે ને, ઈટ નહીં પણ એ પથ્થરને એના ઉપર મૂકવાનું છે, અને પછી એની ઉપર માલ ચણવાનું છે. એટલે બેચ બની જાય. તો ટ્રેન એવી કે ટ્રેન દર બ્લોગમાં આવતી દિશે. જો અહીંયા વાવેતર કર્યું. આ આઈ થિંક કાંદા લાગે છે, અને આ બધું મિક્સિંગમાં લાગે છે. ખડ નથી વાવ્યું ને, તો એ રીતનું છે અહીંયા. અને આ વાઢવાળું રાખી લીધું. અહીંથી લાવીને સીધું અહીંયા દઈ દેવાનું. હવે આપણે થોડેક ગાયો પાસે જઈ, ગાયો શું કરે છે. તો એનો આ બની ગયો ચોક, આખો ફાઇનલી તૈયાર થઈ ગયો. ચાલો ગાય જો બેઠી છે, રોવે જો. એ ભૂલી ગઈ છે મને, કારણ કે 2-3 દી થઈ ગયા આવ્યો તો એના. 1 વીક થવા આવી ગયું. અને આ ગાય હમણે વિયાણી 2 દી પહેલા જ તે. તો રીતનું છે. બાકી ફૂલ તૈયારી થઈ ગઈ છે બધી કમ્પ્લીટ. હવે આમ જોઈએ ને તો બધું પૂરું થવામાં જ છે. ઓલા રહેવા માટેનું બનાવે છે, બાકી બધું થઈ ગયું છે. અહીંયા તો ફરી લીધો. હવે આપણે અહીંયા બદુડાને જોઈએ. જો એક બદુડા ભાઈ, જો આ જે વિયાણું એ લાગે છે તાજું. બાકી જો અહીંયા છે બધા બેઠા છે. આને ટંકોરી બાંધી લાગે. આને બહુ મજા રમાડવાની મજા આવે. નાના જો ટંકોરી વાળા. ના ચાટે છે. આજ બધું શાંત છે, કોઈ છે નહીં ને, એટલે બધા કામમાં છે મશગુલ. મારે જવું છે થોડુંક કામ કરાવવા. બાકી પાણી પી લે હમણાં ઠંડુ, પછી જઈએ કામ કરવા. અને બેનને ત્યાં વાસણ ધોવા જાય. લઈ આવી દીધી આ ટીપ? હે કરી તો આમ નળ ક્યાં આવે? આમાં સ્ટીલ ની લાવી ને, ઓલી કરી દીધી પ્લાસ્ટિક ની લાવી છે. હારામ હારું. થોડુંક ડિસ્કશન હાલે છે. ટાકો કેમ ભટકી ગયો? ટાકો હે કોણે તોડ્યો? કઈ રીતે?
જીજુ ટાંકો ફૂટી ગયો ખર્ચો જો જો તો હવે પાણી ક્યાંથી લાવો આજ જ ફાટ્યો લાગે તો હા આખા જો સિમેન્ટ ના છે આખા ફૂલ વજનદાર હવે હમણાં આવું છું ઉતારવા હું જીજુ જરૂર છે નહીં તું વિડિયો ઉતાર ખાલી ચાલો હવે મારી બેન બનાવે છે છાશ પણ એની માટે બધી સામગ્રી ઘટે છે હથોડી ઘટે છે પછી પેસ્યુ ઘટે છે છાશમાં આવું બધું આવતું હશે અને આ જો ખર્ચો કર્યો છે આઈસ બોક્સ લઈ આવ્યા છે એટલે બધું ઠંડુ રહે પેસ્યુ નથી આમાં આરી છે આરી હાલશે ધુરંધરમાં આરી એવું ગીત ઉપડી ગયું છે તો આરી નહીં હાલે પેસ્યુ ગોતવાનું કીધું છે પણ પેસ્યુ કઈ દેખાતું નથી વેવણું છે પકડ છે વેવણું છે એને બરફ ભાંગવો છે ને એટલે પેસ્યુ નથી દેખાતું છાશ બનાવવાની પણ વલોણું ક્યાં છે હે વલોણું ક્યાં ગયું એ વાત સાચી છે છાશ બનાવશું ત્યારે વલોણું મળશે એવું કેવું છે એમનું હાલો પાછા બધુડાને બોલાવી આ દોલું લાગે ઉલે નહીં આમ તો બેન કેવા ઠેકડા મારે જયારે આપણે વિડીયો ઉતારતા ને તેનો ઠેકડા મારે આ બધાના એક એક નામ રાખી દેવાના નંદીન નંદોન સન્નોન સન્નીન બધું અલગ અલગ અને ટોટી ક્યાં છે બધા જો લાઈનમાં ઉભા રહી ગયા પણ એમાં દૂધ નથી દૂધ લાવો ક્યાંક થી આમ તો દૂધ હવે નહીં હોય ને દૂધ તો વીવી ગયું હોય ત્યારે દૂધ 4 વાગે ને ત્યાં દોવાઈને વીવું છે તો એ રીતનું છે આખું પ્લાનિંગ અહીંનું બધું બહુ જોરો શોરોથી ચાલે છે હવે તો પૂરું થવામાં જ છે પેસ્યુ નથી મળતું વાત એમ છે પેસ્યુ નથી મળતું ને હાજ પડી ગઈ છે હવે છે બધા ઉપર ઓલા ટ્રેકિંગ મૂકવાની જરૂર છે જે વસ્તુ ગોતવાની હોય ને એને જોવાની નંબર કઈ સિરીઝનું છે કે એમાં કઈ પ્રોડક્ટ આપણે મૂક્યું હતું એટલે તરત ખબર પડી જાય કે અહીંયા એ મૂક્યું હતું ચાલો કઈ જો છાશ બનવા મળી છે આમાં ફાઇનલી પેસ્યુ ને બધું મળી ગયું અને બેન બરફ લઈને આવી બરફ લાવી બતાવી જો આ બરફ ભાંગવાનો હતો એટલે પેસ્યુ ગોતતા હતા ક્યારના બધું જોઈ બરફ તો કોઈ વાર ભાંગે નહીં પાછું કઈ ઓલું હોય ને દસ્તો એમાં છાશ થાય છે પાવર અત્યારે જનરેટર ઉપર બધું ભરવું પડે છે હજી પાવર આવ્યો નથી 10 દી કરીને થોડા 2 મહિના કાઢ્યા હવે આવે તો સારું 2 hours later. ચાલો હવે સાંજ બધું ઢળી ગયો છે સૂર્ય અને ચાંદા મામા આવી ગયા છે ઉપર અને અત્યારે વાગી ગયા છે 9:30 અત્યારે ફ્રેશ થયા બધા એટલે નવરા થઈ ગયા બધા હોના ફોન લઈને બેસી ગયા છે તો પપ્પા મારો અત્યારનો બ્લોગ જોવે છે આજનો જીજુ રીલ જોવે છે બેને એક ઘૂમસોળી અમારે ફોનમાં અને મસ્ત મજાનું તાપણું કર્યું છે અને એક મસ્ત એક કોમેડી રીલ શૂટ કરી આજે એ તમારી રીલ આવી જ ગઈ છે ઇન્સ્ટાગ્રામમાં તો કહેજો કેવી રીલ લાગી તમને બધાને કારણ કે જિંદગી અત્યારે આવી ચાલે છે એમાં મેં મારી બધી વ્યથા વ્યક્ત કરી છે હમણાં જવું છે હવે આજે હેલ્પર થી આવે ને જમીને એટલે ઘરે જવું છે પછી જમીને સુઈ જવું છે ને આજે બ્લોગ શૂટ ઓલું શું કહેવાય કાલના બ્લોગનું કઈ એડિટિંગ નથી થયું એ બાકી છે હવે ધુવાડો આવે છે હામો આંખ સામે ચાલો સીધા આપણે મળ્યા ઘરે 1 hour later. ચાલો ગાઈસ ઘરે આવી ગયો અને હાથ પગ ધોઈ નાખ્યા થોડુંક ઠંડુ ઠંડુ લાગે છે મમ્મી મોબાઈલ ઘૂમડે છે એ કોકની હારે ફોનમાં ચાલુ હતા કોનો ફોન હતો હા દૂધનું કહેવાનું છે બધાને જે ખ્યાલ નહીં હોય તો શરૂ કરી દીધી છે બેગ આમનામ મૂક્યું છે ટિફિન કર્યું છે ન્યા ટિફિન ઓલું મૂકી દો તો એમાં રસો ઢોળાય છે ઈ કાંઈક ઓલો વઘાર ઢોળાય છે ના ના ઢોકળા પૂરા થઈ ગયા ઢોકળા થોડાક જ છે વઘાર હતો એટલે ભાવ્યો નકર નો ભાવે પણ એનો લોટમાં મેં કીધું તેમ બધું ફેર પડી ગયો કરતો મોટું કરતો હમણાં કર્યું તો દો ન્યાય નો ફેર હોય હા એ તમે ખાઈ દેજો કાંઈ નો થાય
એને અમારા મમ્મીને છે ને ટાટું ખાવાની ટેવ છે. તો મારે કહેવાય ને કે હું એક આની ઉપર ઉદાહરણ કહેતો પણ એમાં એ ઉદાહરણ નથી શું થાય એવું આમ કહેવાય એવું નથી. જો હું તમને એક વસ્તુ દેખાડું. મારી મમ્મીને આમ જો કેટલા ટકા ચાર્જિંગ છે તો એને અત્યારે ચાર્જિંગમાં ફોન મૂક્યો. 1% ચાર્જિંગ ઓછું હોય ને તો એ ચાર્જિંગ મૂકતે ફોન. ઓલો ગ્લોબને ચાર્જિંગ કરવાનું છે એ ઓલો ગ્લોબ છે આપણે પછી લાઇટ જાય ને તે ચાર્જિંગમાં આપણે એની ચાપ શરૂ નથી કરી પણ ચાર્જિંગમાં મૂકી દીધો ફોન. અને હાલો આનનું જોઈ લે હું બનાવ્યું છે. હું આજના મેનુમાં શું છે આનનું? આના મેનુમાં હવે બધું ટાટું થઈ ગયું હોય ઓલું. મસ્ત અરે મસ્ત વાહ ભાઈ ભૂખ એક નંબર લાગી છે. બટાકાનું શાક, ચોળાલું કરીને ખાવાનું છે. પછી જો ફૂલ ભૂખ લાગી છે. લાડુ. લાડુ વાવ વાવ. મરચા. હાલો થાક ઓગળી ગયો વાડીનો. ભૂખ ફૂલ લાગી છે અને છે ને મસ્ત બનાવ્યું છે જમવાનું. અને ચોળેલું તો મને અંતરમાં ભાલું. સાંજના મેનુમાં જો એક રાઉન્ડ મારી લીધો એટલો મને હરખ થયો આમ. અને છાશ બીજી આવી ગઈ છે અને કાલ હજી એક ઓલું આખું કેન ભરીને આવવાની છે. છાશ ને થોડી જમા થઈ ગઈ છે કાલે આપણે એટલે કાલે માર્કેટિંગ નું કેમ્પિયન ભરી દેજો. કાલ માર્કેટિંગ આખી નાખો. ક્યાં? આ તમે જે ફોન કરો એ રીતે તું કાંઈક તો કાલે છાશ બધી પૂરી કરી દઈએ પાછી. ઓલા મૂકતા હોય ને તો ખબર પડે. અને મારા પપ્પા હા એ શરૂ કરવું છે ધીમું ધીમું. તેથી પછી નાની મોની બાકા ચીકી શરૂ કરી દે પણ મને આમાં નવરો થવા દો ને. અત્યારે એટલો અટવાઈ ગયો છું ને બધા કામ એકારે ભેગા થઈ ગયા છે. 15 દિવસ જીમમાં નથી ગયો. જીમમાં તો જવાનું ને 15 ને મહિનો ક્યાં? હવે ને વધી વધીને 2.5 મહિના બાકી હશે. 6 મહિનાની મેમ્બરશિપ લીધી હતી. 6 મહિના હમણાં કાલ સવારે 6 મહિના પૂરા થઈ જાય પૈસા ગયા તો પાણી. વાંધો નહીં. ઇન્વેસ્ટ થાય. આનું કામ કરીએ છીએ ને તો ચાલો હવે નાસ્તો એટલે કે સાંજનું બનાવી નાખીએ. અમારે એટલે કે કેવા ટેવ પડી ગઈ છે પૂછો એ બનાવી નાખીએ એમ નહીં. પછી મળીએ પાછા. હે દૂધ જોશે? હા બીજું કઈ ખુશીમાં લાડવા બનાવી તો પૂછવાનું રહી ગયું તો આપણે એ પૂછી લઈએ. મમ્મી આજ કઈ ખુશીમાં લાડવા બનાવ્યા છે? ગણેશ હોત કાલેથી. હા. બધા કે ત્યાં સોચ છે ને ઓલા કે મારા એ વાત સાચી. ગણપતિ દાદા કાલે બધા ઘરે લાડવા ખાવા ગયા એટલે આપણા લાડવા ખાય ન ખાય એવો શંકા રહે પણ જો આપણે વળતી દિવસે બનાવી તો તો એ દાદા ફ્રી જ છે એટલે ખાવાના જ છે. હા એમ અક્ષરમાં એમ. એટલે ભગવાન અપકે નો આવે ને એને મજા આવે કે આમ રોજ રોજ ખાવા. પાઇપલાઇન માં આવી ગયું એમ ઘર આપણું. તો ચાલો હવે કાલે બનાવતા કાલે ગોષ્ઠીમાં ગઈ, પેલા સભામાં ગઈ, હા મારા પાસે આવી, હમ. પછી હાંજની ગોષ્ઠી હતી. કાલે તો ટાઈમ હતો જ નહીં. એમાંથી પાછું ઓલું શું બનાવેલું હતું? પનીર 65 બોલતા આવડતું નથી. એ કાલે મારા મમ્મી પર બનાવડાવ્યું હતું. રેસીપી મેં આપી હતી બનાવ્યું હતું એમણે. એટલે રેસીપી મેં નહોતી આપી. રેસીપી આપી હતી ચેટ જીપીટી પણ એને બનાવ્યું હતું. મસ્ત બનાવ્યું હતું. મસ્તમાં તો મને નહોતું ભાઈ ખોટું કેમ સારું થઈ ગયું હતું અને હે ને થોડુંક બળી ગયું હતું એટલે મને નહોતું ભાઈ પણ બધાને ભાવ્યું છે. પણ અત્યારે બહુ ભાવ અત્યારે મને સાંભળ્યું હતું કાલ છે ને વાય સૂંગી નું ધરાયો હતો. કાલ બનાવતો હતો ને પાને એટલે હમ. હા એ છે કારણ કે કોઈ નો ભાવે નહીં મને બહુ ભાવે. મને ભાવે નહીં કોઈ નો ભાવે એટલે હું પૂછ્યો જ નહોતો. તો કાંઈ નહીં ચાલો મારા પપ્પા રસ્તામાંથી આવે છે પણ એને થોડું કામ હતું એટલે એને અમને મોકલી દઈએ કે તમે ઘરે પહોંચો છે. હું આવ્યો. બ્લોગ ઘણો લાંબો શૂટ થઈ ગયો છે કારણ કે ઘણું બધું બતાવ્યું છે. તો આ બ્લોગને હવે આપણે અહીં સુધી રાખીએ છીએ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે પાછા નવા બ્લોગમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.